હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, હવે અથાણાની સિઝન આવી ગઈ છે, તો ટ્રેડિશનલ ગોળ કેરીના અથાણામાં ગાજરની ચીરો ઉમેરવામાં આવે છે. તો અત્યારે માર્કેટમાં ગાજર સરસ આવે છે, તો બધા અત્યારે ગાજરની ચીરો બનાવતા હોય છે. તો આજે આપણે ફક્ત 1 જ ચમચી મીઠું ઉમેરીને ગાજરની ચીરો બનાવીશું, જેને ગાજરના ઠોઠિયા પણ કહે છે. ઘણી વખત ગાજરની ચીરો ઉમેરવાથી ગોળ કેરીનું અથાણું બગડી જતું હોય છે, પણ તમે એકવાર મારી રીતના ગાજરની ચીરો બનાવીને અથાણામાં ઉમેરજો, તમારું અથાણું બગડશે પણ નહીં અને વાસ પણ નહીં આવે. તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રોબ્લેમ સોલ્વ કરતું આયુર્વેદિક તેલ, જે અમે લોકો ઘરે જાતે તૈયાર કરીએ છીએ, કોઈ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. ઘણી આયુર્વેદિક જડીબુટી ભેગી કરી આ આયુર્વેદિક તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ગાજરની સુકવણીની ચીરો બનાવવા માટે મેં અહીંયા 2 કિલો ગાજર લીધા છે. ગાજર હંમેશા આવા તાજા અને મોટા, જાડા અને લાલ કલરના હોય તેવા ગાજરની પસંદગી કરવાની, અને આવા દેશી ગાજર હોય તેવા જ મેં લીધા છે. તે સ્વાદમાં ખૂબ જ મીઠા હોય છે. તમને આવા દેશી ગાજર ના મળે તો જે મળે તેની ચીરો બનાવી શકો છો. હવે તેને આગળ પાછળથી કટ કરીને તેની છાલ ઉતારી લઈશું. મેં મારી ચેનલ પર ઘણા અથાણાની રેસીપી શેર કરેલી છે. ટ્રેડિશનલ રીતે બનાવેલું ગોળ કેરીના અથાણાની રેસીપી પણ શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. બધા ગાજરની છાલ ઉતરી ગઈ છે. હવે તેના 3-3 ઇંચ જેટલા મોટા ટુકડા કરીશું. પછી ગાજરની અંદર આ જે સફેદ ભાગ હોય છે તેને કાઢી લઈશું. આ જે સફેદ ભાગ છે તેનાથી ઉધરસ થવાના ચાન્સ રહે છે, તો તે સફેદ ભાગ છે તેને ઉપયોગમાં નહીં લઈએ. પછી તેની ચીરો કરીશું. તમને જાડી કે પતલી જેવી પસંદ હોય તેવી ચીરો કરવાની, પણ આ ચીરો સુકાશે એટલે તે સંકોચાઈને નાની થઈ જાય છે અને થોડી કડક પણ થઈ શકે છે. તો ભરાવદાર ચીરો અથાણામાં રહે અને અથાણું ખાવામાં એકદમ નરમ અને સોફ્ટ બને, તે માટે અથાણા બનાવતા પહેલા ગાજરની ચીરો કઈ રીતે બનાવવી તે ખાસ ચેક કરવું. તો આ રીતના થોડી મોટી અને જાડી બનાવવી. જો આટલી ભરાવદાર ચીરો હશે તો તે સુકાતા થોડી સંકોચાઈ જશે, પણ જ્યારે અથાણામાં ઉમેરીશું એટલે તે બિલકુલ નરમ રહેશે અને ખાવામાં બિલકુલ કડક પણ નહીં થાય. તો મેં બધા જ ગાજરની ચીરો તૈયાર કરી લીધી છે. હવે તેને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે તેમાં આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. પછી તેને કાણાવાળા વાસણથી ઢાંકીને 1 જ કલાક મીઠામાં રહેવા દઈશું. વચ્ચે 1-2 વાર ઉપર નીચે ચીરોને કરી લેવાની. 1 કલાક પછી તમે જુઓ મીઠાનું પાણી થઈ ગયું છે. તો હવે ગાજરની ચીરોને કાણાવાળા વાસણમાં રાખીશું, એટલે મીઠાવાળું પાણી બધું નીતરી જાય. આ રીતે ઉપર નીચે કરીશું એટલે વધારાનું બધું જ પાણી નીતરી જાય. પછી તેને એક વાસણમાં લઈને તેમાં 2 કિલો ગાજર છે તો 500 ગ્રામ ખાંડ નાખીશું. ખાંડને સારી રીતના મિક્સ કરી દઈએ. પછી ચમચા વડે અડધી કલાકે હલાવતા રહીશું, એટલે ખાંડ બધી જ ઓગળી જશે. આ રીતે ગાજરની ચીરોમાં મીઠું કરતાં ખાંડ નાખવાથી ચીરો એકદમ ખાવામાં સોફ્ટ બનશે અને કલર પણ એકદમ સરસ આવશે. તમે જોઈ શકો છો 2-3 કલાકમાં ખાંડ સરસ ઓગળી ગઈ છે. ખાંડ સરસ રીતના ઓગળી જાય
પછી ચીરોને કાણાવાળા વાસણથી ઢાંકીને 2 દિવસ અને 2 રાત ખાંડમાં રહેવા દઈશું. વચ્ચે વચ્ચે ક્યારેક ચમચાથી હલાવતા રહેવાનું. 2 દિવસ અને 2 રાત થઈ ગઈ છે તો ગાજરની ચીરોને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો ચીરો સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે આ ચીરોને કાણાવાળા વાસણમાં લઈ લઈએ એટલે ખાંડનું પાણી બધું ગળાઈ જશે. આ ખાંડનું પાણી છે તેને ફેંકી ના દેતા. હજુ તમારે જો ગાજરનું ખમણ બનાવવું હોય તો તેમાં તમે ઉપયોગમાં લઈ લેજો. તેમાં હવે આપણે ખાંડ ઉમેરવાની કોઈ જરૂર નહીં પડે. ગાજરના ખમણની રેસીપી પણ હું આગળ શેર કરીશ. હવે આ ચીરોને તડકામાં કોટનના કપડા પર 2 દિવસ સૂકવી દઈશું. ફરી મળીશું 2 દિવસ બાદ. 2 દિવસ બાદ તમે જોઈ શકો છો ગાજરની ચીરો પણ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે. કારણ કે આપણે ખાંડમાં 2 દિવસ રાખી હતી એટલે જ ગાજરની ચીરો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બની છે. સાંભળો છો ને ક્રિસ્પી અવાજ? સરસ સુકાઈ ગઈ છે. આ રીતે સુકાવવી જોઈએ એ ખાસ જોવાનું. હાથ બિલકુલ પાણીથી ભીનાશવાળો નથી થતો. આ રીતે ક્રિસ્પી અવાજ પણ આવવો જોઈએ તેવી સૂકવવાની. ગાજરની ચીરોમાં મીઠું કરતાં ખાંડ ઉમેરવાથી ગાજરની ચીરો એકદમ પોચી બને છે. જો થોડી પણ તમારી ચીરો ભીની રહી ગઈ હશે તો તમે લાંબા સમય સુધી સ્ટોર પણ નહીં કરી શકો અને અથાણામાં ઉમેરશો તો અથાણું પણ લાંબા સમય સુધી સારું નહીં રહે. તો ખાસ સૂકવતી વખતે ધ્યાન દેવાનું. હવે આ ચીરોને આપણે એરટાઈટ કાચની બરણીમાં ભરીને જ્યાં સુધી અથાણાની સિઝન ના આવે ત્યાં સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. ફ્રીજની બહાર. ફ્રીજમાં રાખવાની કોઈ જરૂર નથી. તો જરૂર એકવાર આ રીતના ટ્રાય કરજો. બહુ સોફ્ટ ચીરો બનશે. તો મિત્રો આ ગાજરની ચીરો બનાવવાની રીત તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.